બપોરે 1:40 અમદાવાદથી લંડન જવા માટેનું પ્લેન ઉપડ્યું હતું અને એ વખતે ગણતરીની મિનિટોમાં જ આ પ્લેન ક્રેશ થયું હતું. આ પ્લેનની અંદર 242 મુસાફરો હતા. એમાંથી મારા અરવલ્લી જિલ્લાના 3 મુસાફરો હતા. એમાંથી એક ખંભેસર ગામની એક દીકરી હતી, મોડાસાની પણ એક દીકરી હતી અને બાયડની એક મહિલા હતી. એમાં આ જે બનાવ બનવાના લીધે આજે હું મોડાસા ખાતે મારા મત વિસ્તારની અંદર ભાઈ નુસરત જહાંના ઘરે મારે આવવાનું થયું છે. એમના પરિવારજનોને મળીને એમને આ સાંત્વના આપવા માટે હું અહીં આવ્યો છું. ત્યારે સૌને એમના પિતાશ્રી, એમના માતા, એમના બેન ભાઈઓ, એમના પરિવારજનો સૌને આ દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું. મોહિતભાઈ કામદાર મારી છોકરીનો ડીએનએ ટેસ્ટ આપ્યો છે. મારી છોકરીનો જલ્દીમાં જલ્દી ડેડ બોડી મળી જાય તેવી આશા રાખું છું. શા માટે એ લંડનથી અહીંયા આવ્યા હતા? લંડનથી એ બધા અજમા જવાના હતા એટલા માટે આવ્યા હતા ને ઈદના હિસાબે રોકાઈ ગયા ને પછી એ કહે છે હું ઈદ માટે રોકાવું છું ને પહેલાં તો કહે છે હું ટિકિટ કેન્સલ કરાવી નાખું. ફરી સવારે કીધું કેન્સલ કરી નાખ્યું, પાછું જવાનું વિચાર્યું. જેટલા બી લોકો માર્યા ગયા છે એમના પરિજનોને અલ્લાહ હિંમત આપે. કેટલા સમયથી નુસરત જહાંબેન ત્યાં હતા? 4-5 વર્ષથી ત્યાં છે. હા, 4-5 વર્ષથી મારી છોકરી અને મારા જમાઈ ત્યાં લંડનમાં રહે છે. ઓકે. ઠીક.